આઠમો થઈ ગયો. હા સર, છેલ્લા આઠમો નવમો કર્યો આયા, તો. નવમો આઠમો થઈ ગયો. ઓકે, તો નવમો વાંચે છે. 8 MCI તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે MCI એટલે CI કોક તત્વનું નામ છે અને મિલી હશે આગળ, નાનો એમ છે, નાનો એમ. 8 મિલી ક્યુરી. હા, આ તો પેલું છે ક્યુરિયમ. મેળવવા માટે 27 કોબાલ્ટ 60 CO 60 નો જરૂરી જથ્થો નોંધો. 27 કોબાલ્ટ 60 નું અર્ધાયુ 5.3 વર્ષ છે. અર્ધાયુ છે 5.3 વર્ષ. 3 વર્ષ. હવે આપણને આ તમને દેખાય છે ક્લિયર? હા. ઓકે, હવે એક્ટિવિટી આપેલી છે. આ મિલી ક્યુરી એટલે મિલી એટલે 10 ની ઓછા 3, ક્યુરી બરાબર 3.7, 10 ની 10 વિભંજન પર સેકન્ડ. તો પહેલા મિલી છે એટલે 10 ની ઓછા 3. ક્યુરી, એક ક્યુરી બરાબર 3.7, 10 ની 10 વિભંજન પર સેકન્ડ. માટે I બરાબર 8 ગુણાકારમાં 3.7, 10 ની 7. આનો ગુણાકાર કેટલો આવે છે? 29.6. 29.6, 10 ની 7. માટે I બરાબર 2.96, 10 ની 8. આ થઈ ગઈ આપણી એક્ટિવિટી. હવે આપણી પાસે કેટલો જથ્થો, જરૂરી જથ્થો કેટલો જોઈએ? તો આપણે છે ને એક કામ કરીએ, 27 CO 60 માં 60 ગ્રામ બરાબર 1 મોલ. ખબર તમને? આ પરમાણુ દળાંક એટલે 1 મોલ, અને 1 મોલમાં 6.02 10 ની 23 પરમાણુ હોય. આટલું આપણને ખબર છે. હવે આપણને જે બધી વસ્તુ આપી છે ને એના પરથી આપણને જથ્થો મળી જવાનો છે. તમને ખબર છે કે એક વર્ષમાં 3.16 10 ની 7 સેકન્ડ હોય. યાદ રાખવાનું, એક વર્ષમાં 3.16 10 ની 7 સેકન્ડ હોય. એટલે પહેલા ટાઉ આપણે સેકન્ડમાં ફેરવી દેવાનો. હવે તમે મને ખાલી ગુણાકાર લખાઈ દો તો ટાઉ 5.3 ગુણાકારમાં 3.16 16.74 10 ની 7. આપણે એક કામ કરીએ, 1.67 48 10 ની 8 સેકન્ડ. કારણ કે એક વર્ષમાં 3.16 10 ની 7 સેકન્ડ છે એટલે આપણે સેકન્ડમાં લઈએ. હવે એક્ટિવિટીનું એક સૂત્ર હતું, I બરાબર n લેમ્બડા.
n બરાબર I by લેમ્ડા, લેમ્ડા બરાબર 0.693 upon tau up, તો I tau up બરાબર 0.693. હવે આપણે બધાની કિંમત મૂકી દઈશું અને આપણે n સુધી રાખીશું, પછી પાછા આપણે ગ્રામ પર લઈ આવીશું. તો એક કામ કરો, અહીંયા સુધી આવી જાઓ. તમને કોઈને તકલીફ હોય મને કહેતા જજો. પહેલા એક્ટિવિટી આપી છે, મિલી ક્યુરી છે, એટલે ક્યુરીમાં કન્વર્ટ કરવા. પહેલા મિલીમાં 10 ની ઊંચા 3, ક્યુરીમાં 3.7 10 ની 10 વિભંજન પર સેકન્ડ, એટલે એક્ટિવિટી વિભંજન પર સેકન્ડમાં લઈ આવે. અત્યારે 27 CO60 માં 60 ગ્રામ કહેવાય, એમાં 1 મોલમાં એવોગેડ્રો 6.02 10 ની 23 પરમાણુ. એક્ટિવિટી I બરાબર n લેમ્ડા, n બરાબર I upon લેમ્ડા. લેમ્ડાની કિંમત મૂકી છે, તમે અહીંયા સુધી આવી જાઓ. લખાઈ ગયું બધાનું? હા ના સર, થોડુંક બાકી છે. થઈ ગયું સર. થઈ ગયું? બધાનું આટલું લખાઈ ગયું હોય તો આપણે આગળ જઈએ. હવે છે ને આપણી પાસે n બરાબર I tau half upon 0.693. એક્ટિવિટી 2.96 10 ની 8, tau up 1.67 48 10 ની 8 અને આ 0.693. મને ખાલી n વિશે કહી દો, કેટલો જથ્થો આવે, કેટલા પરમાણુની સંખ્યા આવી? 7.1535 7.10 7.1535 ની 8 અને પેલા હતા આપણા 8 અને આ હતા 8 જ હતા ને, આઈ થિંક 8 છે ને. હા, 8 દુ 16. ઓકે 16 આટલા છે ને પરમાણુ ધરાવતી. હવે આપણે કેટલું ગ્રામ છે ને આપણી પાસે એક્ટિવિટી માટે કેટલા ગ્રામ છે એ શોધવાનું છે. એટલે આપણે એવું લખીશું 27 CO60 એટલે 60 ગ્રામ કોબાલ્ટમાં 6.02 10 ની 23 પરમાણુ એવોગેડ્રો 1 મોલમાં. તો એક કામ કરીએ આપણે, એક કામ એ કરીએ કે 6.02 10 ની 23 પરમાણુ CO માં 60 ગ્રામ. તો આપણી પાસે જેટલો જથ્થો છે 7.15 354 10 ની 16 પરમાણુ CO માં 60 ગુણાકારમાં 7.15 354 10 ની 16 upon 6.02 10 ની 23. હવે આનો ભાગાકાર કરી નાખીએ.
71.29 63 તો 45 ફરી વાર બોલ તો બકા. 71.29 હા 63 45 63 63 63 45. 45 હા 645. બરાબર. અને આ 16 માંથી ઓછા 23 એટલે ઓછા 7 માટે 7.1296345 10 ની ઓછા 6 ગ્રામ માટે 7.13 માઇક્રોગ્રામ. જો આવે છે એવો જવાબ 7.13 માઇક્રોગ્રામ. હા આવી જાય છે સર. તો આટલો જથ્થો આપણી પાસે છે. કેટલું એક્ટિવિટી આવશે? 8 કિલો આવે બકા 8.12 છે. 8.12 છે. 8.12 7.126 ગુણ્યા 10 ની 6 ગ્રામ એટલે એમાં છે ને 6.025 23 કર્યું છે એટલે હા અને અહીંયા 6.025 23 એવું ને. એવું નહીં. અહીં એવોગેડ્રો આંક છે ને 6.023 લીધું છે 23 લીધું છે એમ. સર જવાબ બરાબર. કમ્પ્લીટ જ છે. હા ચાલે બકા આપણે છે ને 6.02 લઈએ તો ચાલે. આટલું બધું ડિટેલમાં જઈએ તો બી વાંધો નહીં, પણ કોઈ વાંધો નહીં આવે એને લીધે. જવાબ છે 7.123 બરાબર છે. આપણો બરાબર છે આન્સર. હા. લખાઈ ગયું છે. ઓકે ચલો બધાનું લખાઈ ગયું છે. લખાઈ જાય એટલે મને ખાલી કહી દેજો. ચલો બધાનું લખાઈ ગયું છે કમ્પ્લીટ નીચેનું. લખાઈ ગયું. તો આપણે દાખલા નંબર 10 પર ચલો બકા 10મો દાખલો. રકમ 38 SR 90 નું અર્ધાયુ 28 વર્ષ છે. SR નું અર્ધાયુ અર્ધાયુ 28 વર્ષ છે. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજન દર કેટલો હશે? 15 મિલીગ્રામ નો વિભાજન દર શોધો. આપણે એક કામ કરીએ. મિલી એટલે 10 ની ઓછા 3 ગ્રામ 28 વર્ષ વર્ષમાં 3.16 10 ની 7 સેકન્ડ. તો આપણે વર્ષમાં 3.16 10 ની 7 સેકન્ડ. આનો ગુણાકાર કેટલો આવે છે? 88.48 80.8 3.48 10 ની 7 સેકન્ડ અને 8.848 10 ની 8 સેકન્ડ. આ ટાઉ આપ છે આપણી પાસે. હવે પ્રોબ્લેમ આપણો સમજીએ. આપણને કે છે વિભાજનનો દર કેટલો મળે આટલા ગ્રામથી. હવે આપણી પાસે છે ને આમાં 90 ગ્રામ કહેવાય. 90 ગ્રામ એટલે 1 મોલ અને 1 મોલમાં એવોગેડ્રો અંક હોય તો આપણે આટલા ગ્રામમાં કેટલા અણુ હોય ને પરમાણુ હોય શોધી નાખીએ. પહેલા આપણે આ પૂરું કરી નાખીએ. 38 SR 90 માં 90 ગ્રામ SR
બરાબર 1 મોલ અને 1 મોલ બરાબર એવોગેડ્રો 6.023 10 ની 23. આપણે 6.023 લેવાય તો 23 લઈએ, એનો કોઈ વાંધો નથી. તો 90 ગ્રામમાં એવોગેડ્રો હોય, કારણ કે આ જે દળાંગ છે ને એને 1 મોલ કહેવાય, અને 1 મોલમાં એવોગેડ્રો હોય, તો આપણી પાસે 15 મિલીગ્રામ છે. SR માં 15 10 ની ઓછા 3 ગુણાકારમાં 6.023 10 ની 23 અપોન 90 માટે 10 ની 20 અપોન આનો ભાગાકાર બી થઈ જતો હોય તો બતાવી દે. 15 ગુણાકારમાં 6.0 એક પોઈન્ટ કેટલું આવે બકા? 1.0038 આવે છે. 1.00 10 ની 20 આટલા છે ને આપણી પાસે પરમાણુ છે, અને કહેવાય પરમાણુની સંખ્યા. હવે આપણે એવું લખી શકીએ એક્ટિવિટી I બરાબર dN by dt બરાબર n લેમ્બડા. આપણી પાસે n તૈયાર છે. લેમ્બડા બરાબર 0.693 upon tau આપો. માટે અહીંયા આપણે એવું લખી શકીએ tau આપણી પાસે તૈયાર છે 1.848 10 ની 8. તો એક કામ કરો, ઘાત હટાવી દઈએ છે હમણાં. આનો ભાગાકાર એક્ટિવિટી માટે 0.07855 0.07855. 0.07855 હવે છે ને આ 20 માંથી 8 જાય 12, તો આ 12 આવશે. તમે અહીંયા એક્ટિવિટી લખું છું I બરાબર 0.07855 10 ની 12 વિભાજન પર સેકન્ડ. તો આપણે આને 2 પોઈન્ટ આપી દઈએ 7.855 10 ની 3 10 વિભાજન પર સેકન્ડ. એક્ટિવિટી હંમેશા ક્યુરી માં હોય તો વધારે સારું. તો 3.7 10 ની 10 વડે ભાગીએ ને તો આ ડાયરેક્ટ ક્યુરી માં આવી જાય, કારણ કે ક્યુરી બરાબર 3.7 10 ની 10 વિભાજન. તો આપણે આના કેટલા ક્યુરી આવે છે? 0.02122 0.0 નહીં 0.0 બકા 2 પોઈન્ટ સમથિંગ આવશે ને, 2 ની નજીક આવશે. 7.855 ડિવાઇડેડ બાય 2.12 2.12 2.122 2.122 ક્યુરી. 9 બરાબર. તો આટલું 2.12 ક્યુરી આવશે. તો આ એની એક્ટિવિટી આવી ગઈ. સર પણ એસઆઈ એકમ બેકવેરલ છે તો બેકવેરલમાં રાખીએ બધું, એ ના સારું એસઆઈ માં. મેં તને એક વસ્તુ સમજાવું કે બહુ મોટા એકમ હોય ને, આપણે કેવું કિલોમીટરમાં ફેરવી દેતા હતા, ભલે મીટર એસઆઈ એકમ હતો ઓવે પેલા 11th માં. તો જો મોટા એકમ હોય અને તને તું મને 10 ની 12 આપે, તો મને ખબર છે કે ગીગામાં જતું હોય તો ગીગામાં લેવાનું, કે બીજામાં જતું હોય તો બીજામાં લેવાનું. એટલે નાના એકમ હોય તો આપણે જેમાં ફેરવતા હોય એવી રીતે આમ મોટી વેલ્યુ કેવાય એને ક્યુરીમાં ફેરવી દે તો સારું. બરાબર. બાકી વાંધો નહીં. તું નહીં લખે ક્યુરીમાં ને તું બેકવેરલમાં લખી રાખીશ તો માર્ક ના કપાય.
ચલો બધા લખેલું છે એટલે હા સર. લખાઈ. ચલો તો આપણે આગળનો દાખલો છે 11મો સ્વાધ્યાયનો 11મો રકમ ગોલ્ડના સમસ્થાનિક 79 AU 197 79 EU 197 ને હા અને સિલ્વરના સમસ્થાન 47 AG 107 45 AG 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. ઓકે ન્યુક્લિયસ ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ચલો આગળ આટલું જ બસ કીધું. આટલું જ. હવ ઓકે હવે આપણે છે ને અને ZX સાથે સરખાવીએ તો પરમાણુ દળન EU નો પરમાણુ દળન E1 બરાબર 197 AG નો પરમાણુ દળન E2 બરાબર 107. હવે આપણે એવું લખી શકીએ ન્યુક્લિયસની ત્રિજ્યા R બરાબર R0 A:1/3. આ તો ખબર જ છે. માટે EU ની ત્રિજ્યા R1 બરાબર RO E1/1/3. સમીકરણ નંબર 1 EG ન્યુક્લિયસની ત્રિજ્યા R2 બરાબર RO E2/1/3. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા R1 upon RO R1 upon R2 બરાબર RO E1/1/3 RO E2/1/3. પેલો ખુલ્લું કર દો. તો એ બસ R રાહ વાળો દો, એ બી ના કર. R1 upon R2 બરાબર E1/E2/1/3. હવે E1 197 E2 107/1/3. તો આનો ભાગાકાર કેટલો આવે છે? 1.841 2.841 બરાબર છે. હવ હવે આને 1/3 લઈ લઈએ લોગ ટેબલ ની તો 1/3 log 1.841 આપણે બાજુમાં લઈ લઈએ છે. આ 1 છે એટલે 0.18 નો 4 અને 1 માં log જોતો કોઈની પાસે log ટેબલ હશે કેમિસ્ટ્રી ની બુક પાછળ છે. 0.2651 0.2651 એક કામ કર 1/3 વડે ભાગી નાખ 0.2651 ને 0.2651 ને 1 એટલે 3 વડે ભાગી નાખ 0.088
0.088. 0.088 છે. ડબલ એટ છે. 363. 36. ઓકે, એક કામ કર, 08 નો એન્ટીલોગ જો, 08 નો 8 અને 3 માં, હા 08 નો 8 અને 3 એન્ટીલોગ. પહેલી કોલમ દેખવાની, એમાં 08 હશે જો. છે. 12-26 આવે સર. 124. 12-26. બરાબર, 12-24. હવે છે ને 0 1 પોઈન્ટ આપવાનું, તો આ ત્રિજ્યાનો ગુણોત્તર આવશે 1.22 6 માટે 1.23. જો 1.23 હશે બુકમાં, હા સર. અને છે ને આવું બાજુમાં બતાવી દેવાનું, બોર્ડમાં ખાસ બતાવવાનું, આની બાજુમાં જ બતાવી રાખવાનું કે આનું લોગ ટેબલ આવી રીતે છે, તો અડધો માર્ક કપાશે નહીં. સર આ લોક ટેબલ થી જ કરાય, ગન મોડ લઈને ના કરાય? હા, એટલે 2 વાળી મેથડ ને. હા હે ને? અને એમાં શું છે કે બોર્ડમાં જ્યારે એક્ઝામ્પલ હોય ને તો આખું લોગ ટેબલ બતાવે તો વધારે સારું, અડધો માર્ક કપાતો હોય તો અટકી જાય. પેલું તો બરાબર. એમસીક્યુ માં કે ને 2 ચાલે, એમસીક્યુ માં ડાયરેક્ટ જ કરવું 2. તમારે ફરીવાર જોઈન થવાનું છે, 9-10 સુધી છે આપણે. હા. સર 2 મિનિટ બાકી. હા, એ મને ખબર છે, એટલે ફરીવાર જોઈન થવાનું છે એટલે કહી દઉં ને તમને. ચલો આ લખી દઉં છું બધાને. હા હા સર. હા સર. તો પ્રોબ્લેમ નંબર 11. 11 તો સર જોયો. 12. 12. ચલો બસ 12. પેલું 88 રેડિયમ 226 અને 86 RN 220 ના આલ્ફા ક્ષયમાં ક્યુ મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિજ ઉર્જા શોધો. નું મૂલ્ય આલ્ફા ક્ષયમાં ક્યુ ના મૂલ્ય અને ઉત્સર્જિત કણની આલ્ફા કણની ગતિ ઉર્જા. હવે કઈક મૂલ્ય આપ્યું છે બગા? પછી બધાના દળ આપ્યા છે. હવે હા, હવે બોલી જાય 88 આરએ નું દળ. 88 RN નું દળ 226.02540. યુ. ચલો આગળ. પછી 86 RN નું દળ 86 222 RN 222.01750 222. 01750. પછી બરાબર. RN નું 220 સમસ્થાનિક નું RN નું 220. આરએ નું 220.
તો પહેલા જે આરએન હતા પહેલા 222 વાળું હતું, ઉપર વાળું 222 વાળું હતું. 222 અને ઉપર છે 224 આરએન. હવ અને હવે તું લખાવે છે 220.0 હા 220 220.01137 બરાબર છે. આગળ બોલ. અને 84 પોલોનિયમ 216 એનું 216.00189. ડબલ ઝીરો છે. આ 00 ડબલ ઝીરો 189. બરાબર. અને આલ્ફા ગણનું દળ આલ્ફા કણનું દળ 4.00 2603. હવે આપણે છે ને પહેલું રિએક્શન શરૂ કરીએ છીએ. પહેલું રિએક્શન છે 88 Rn 224. એમાંથી તમને આલ્ફા કણ જોઈએ છે એટલે 2He4 પ્લસ Q. તો આ 88 હોય ને અહીંયા થઈ જાય 86. 86 વાળું Rn છે અને 222 જ જોઈશે એટલે Rn 222. હવે તમારે ચેક કરી લેવાનું 222 4 224 88 86 વત્તા 88. હવે એટલી ઊર્જા Q બરાબર ડેલ્ટા mc સ્ક્વેર બરાબર 88 Rn Ra 224 નું ડોટ માઇનસ માસ ઓફ 86 Rn 222. આ બંને પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ બાદ કરવાનું ઇન્ટુ સી સ્ક્વેર. તો તમે એક કામ કરો 26 Rn નું દળ છે 224.02540. એમાંથી આપણે 86 Rn 222.01750 અને આલ્ફા કણનું દળ છે 4.002603 u. આટલું દળ બાદ કરવાનું છે ઇન્ટુ આ u માં આવશે. અત્યારે સી સ્ક્વેર આવવા દઈએ છે. પહેલા 224.02540 એક કામ કરો આનો સરવાળો કેટલો આ બંનેનો 226.020.103. 224.020 103. 03 પતી ગયો ને. હવ હવે કામ કરીએ આ u છે ને એટલે 931.5 MeV. ડાયરેક્ટ ઊર્જા u માંથી હોય ને તો 931.5 એટોમિક માસ યુનિટ માંથી ઊર્જા આવે. તો એક કામ કર આનો તફાવત બોલ. સર ટોટલ આન્સર બોલી દઉં. હા બોલો. 4.005 0.00 5297 અને 931.5 વડે હવે ગુણી નાખવાના. હવે તું ફાઇનલ જવાબ બોલી શકે છે 217.88 217.88 MeV. આ આપણી ઊર્જા આવી ગયું. હવે અમારી છે ને સર 4.93 આવે છે. 4.93 ગુણાકાર જ. આ ખોટો જ ગુણાકાર છે. હા બોલ બોલ 4.93 41 3 નું 41
341. ઓકે, આમાં કોઈ પ્રોબ્લેમ? હવે આમાંથી છે ને હંમેશા આલ્ફા કણને બધી ઉર્જા નહીં મળે, તો આલ્ફા કણને મળતી ઉર્જા છે ને હંમેશા આવી રીતે લખાય. આલ્ફા કણને મળતી ઉર્જા તમને દેખાય છે? મેં લખું છું કેન્દ્રી નીચે નહીં દેખાતું? દેખાય છે. તો જે એટોમિક માસ છે ને આલ્ફા કણને મળે છે ને એ ચાર્જ આનાથી 4 ઓછો છે તે એને આપે છે, એટલે a-4 કુલ કેટલો? a ઇન્ટુ q, એ ઉર્જા આલ્ફા કણને મળે. એટલે તમારે શું કરવાનું? આ 226 માઇનસ 4 અપોન 226 અને કુલ ઉર્જા તમારી પાસે હતી જે મુક્ત થાય છે 49341, એ આલ્ફા કણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે, એને કહેવાય કે આલ્ફા. તો એક કામ કરો, 222 છે ઉપર, એને 4.9341 વડે ગુણીને 226 વડે ભાગીને મને ખાલી કે આલ્ફા લખાવો. 4.8467 8467 MeV. જો આવે છે બુકમાં કાઇનેટિક આલ્ફા? હા 4.4 હા આવશે આઈ ગયો. એટલે થઈ જશે ને, પેલી એપ્રોક્સિમેટલી કરશું. ઓકે, આપણે બધા બહુ ડિજિટ લે છે એટલે ચાલે, વાંધો ના આવે. આ આલ્ફા કણની ગતિ ઉર્જા છે. પહેલા q ઉર્જા શોધવાની અને પછી કે આલ્ફા ની ગતિ ઉર્જા. ચલો, આટલું લખાઈ ગયું બધાને? હા સર. મેં થોડું બાકી છે sir. હા હા. લખાઈ ગયું સર. લખાઈ ગયું ને? ચલો, બધાનું લખાઈ ગયું છે. અહીંયા એવું લખી દેજો આલ્ફા કણની ગતિ ઉર્જા. હવે જે બી પ્રક્રિયા છે ને એમાં 86 Rn 220 માંથી આલ્ફા કણ છૂટા પડે 2He4 અને આ Q, આ બે છૂટા પડે તો અહીંયા 84 થાય, પોલોનિયમ થાય અને 216 થાય. ચેક કરો, 216 + 4 220 અને 84 + 2 86. હવે ઉર્જા Q ઉર્જા Q બરાબર ડેલ્ટા mc² બરાબર માસ ઓફ 86 Rn 220 માઇનસ માસ ઓફ 84 PO 216 વત્તા માસ ઓફ આલ્ફા કણ પ્રક્રિયકોનું દળ માઇનસ નિપજોનું દળ ઇન્ટુ c². 86 Rn 220
220.01137 માઇનસ 84 પોલોનિયમ 216.00189 આલ્ફા કણનું દળ 4.002603 આ તફાવત યુમાં આવશે ઇન્ટુ સી સ્ક્વેર. એક કામ કરીએ 220.01137 માઇનસ આ બંનેનો સરવાળો 220.00 હા 452 અને 931.5 વડે આપણે ગુણી નાખીશું ડાયરેક્ટ ઊર્જા એમઈવી માં આવી જશે. એક કામ કરવાનો તફાવત કેટલો 0.006877. 877 931.5 એમઈવી વડે ગુણી નાખો આની ઊર્જા આવી જશે 6.40 6.40 69 69 sorry 59 255 6.40 हाँ 255 255 બરાબર છે. 255 બરાબર છે સર બરાબર છે 59 બરાબર એમઈવી. બરાબર આટલી આપણી પાસે ઊર્જા એટલી ઊર્જા. હવે છે ને આલ્ફા કણની ગતિ ઊર્જા કી આલ્ફા a minus 4 upon a into q. આપણી પાસે a છે ને 220 કહેવાય એમાંથી 4 ઓછા અને 220 q ઊર્જા આપણી પાસે છે 6.4059 MeV એટલે ઉપર 216 આવશે એનો ગુણાકાર ભાગાકાર કરી નાખો 6.2894. 6.2894 આટલી આલ્ફા કણની ગતિ ઊર્જા. ચલો આટલું લખી ગયું છે લખાઈ ગયું બધાનું हाँ सर
હજુ કેટલી મિનિટની વાર છે તો આપણે નાના દાખલા લઈએ. 15 મિનિટ. ઓકે, તો આપણે એક કામ કરીએ, બે નાના દાખલા લઈ લઈએ. કાં તો એક મોટો દાખલો લઈ લેવો છે, તો એક કામ કરીએ, ચલો 13મો દાખલો. હા, 13મો દાખલો. રેડિયોન્યુક્લાઇડ 6 કાર્બન 11 નું વિભંજન થાય છે. ન્યુક્લિયાઇડ 6 કાર્બન 11 નું વિભંજન થઈને 5 બોરોન 11 પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો પ્લસ 0 પ્લસ ન્યુટ્રિનો અને ટી હાફ છે, ટાઉ હાફ છે 20.3 મિનિટ. 20.3 મિનિટ. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 MeV છે. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ગતિ ઉર્જા કેટલી છે? 0.960 MeV. 0.960 MeV. બસ, હવે દળના મૂલ્યો આપ્યા છે. 6 કાર્બન 11 નું દળ બોલો. 11.011 434 યુ અને બોરોનનું દળ છે 11.009305. 00. હા, 11.009305. 9305. તો ક્યુ મૂલ્યની ગણતરી કરો. હા, ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. અને કોની સાથે સરખામણી કરો? ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સાથે સરખામણી કરો. આ દાખલામાં સૌથી મોટો પ્રોબ્લેમ છે 13 અને 14 નો. સ્વાધ્યાય ન્યુક્લિયાઇડ એટલે ન્યુક્લિયસ નું જ માસ. એટલે હવે આપણે શું કરવાના છે સમજાય ગયું. આ બધા પરમાણુના માસ હોય છે. એટલે પહેલા આપણે લખી દઈએ ક્યુ ઉર્જા ડેલ્ટા mc સ્ક્વેર બરાબર માસ ઓફ ન્યુક્લિયાઇડ 6C11 mass of nuclei 5B11 minus electron નું દળ positron નું દળ into C square. હવે તમારે યાદ રાખવાનું ન્યુક્લિયાઇડ નું દળનો મતલબ શું તો ખબર છે કે એમાંથી 6 ઇલેક્ટ્રોન વધારાના બાદ કરવાના. ન્યુક્લિયસ ના જે પરમાણુનું દળ છે ને એમાંથી પરમાણુના દળમાંથી 6 ઇલેક્ટ્રોન નું દળ બાદ કરવું પડશે. આની પાસે 6 ઇલેક્ટ્રોન હોય એ બાદ કરવું પડે. તો હવે મેં ન્યુક્લિયસ નું દળ નથી લખ્યું, મેં પરમાણુનું દળ લખ્યું અને એમાંથી ન્યુક્લિયસ 6 ઇલેક્ટ્રોન બાદ કરીશ એટલે મને ન્યુક્લિયસ નું દળ મળી જશે. આ બે જ દાખલા યાદ રાખવાના. ન્યુક્લિયાઇડ છે ને એટલે 13 અને 14 એમાં જ આવું બધું ઇલેક્ટ્રોન ને બાદ કરવા પડે કારણ કે તો જ એને ન્યુક્લિયસ નું દળ મળે. હવે આ ન્યુક્લિયાઇડ માટેની વાત છે એટલા માટે. ચલો આના માટે બી એવું થશે માસ ઓફ 5B11 minus 5Me અને આ તો આપણે ઇલેક્ટ્રોન નું દળ માઇનસ માં જ રાખેલું જ છે. આ તો ખાલી મેં આની કિંમત મૂકી છે. આની એમી આપણે ન્યુટ્રિનો નું દળ બાદ જ કરીએ છીએ તે વાત કરેલું જ છે પહેલેથી ઇન્ટુ સી સ્ક્વેર. કોઈ સ્ટેપમાં પ્રોબ્લેમ હોય તો કહી દેજો. મેં શું કર્યું મેઇન દળ એમાંથી 6 ઇલેક્ટ્રોન નું દળ બાદ કર્યું. મેઇન દળ એમાંથી પરમાણુના દળમાંથી 6
ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું એટલે મને ન્યુક્લિયસનું દળ મળી જાય અને પહેલેથી મેં નિપજોનું દળ બાદ કરેલું હતું એમાંનો ન્યુટ્રીનો છૂટો પડતો તેનું દળ બાદ કરેલું જ છે. કોઈને આ સ્ટેપમાં પ્રોબ્લેમ? ના સર. તમે પૂછી શકો છો, તમને હું કહું છું ક્લાસમાં જ છો, ખાલી તમે ઘરે બેઠા છો એટલો જ પ્રોબ્લેમ છે, બાકી આપણે બધા ક્લાસમાં જ છે, તમે પૂછી શકો છો. આ છે 6 માસ ઓફ ઇલેક્ટ્રોન બાદ કરવા પડે કારણ કે ન્યુક્લિયસ નું દળ છે અને એ ન્યુક્લિયાઇડ ની જ વાત કરેલી છે એટલે પરમાણુના દળમાંથી આપણે ઇલેક્ટ્રોનના દળને બાદ કરી રહ્યા છે. હવે આપણે થોડીક રજૂઆત કરી લઈએ. 6C11 minus 6Me minus M5B11 અહીંયા આવશે 5Me અહીંયા આવશે Me into C square અને અહીંયા આવશે M6C11 minus M5B11 અને minus 2Me into C square. તમને એક આઈડિયા બતાવું, 6 ને 7 માંથી 5 જાય તો 2 તો રહે જ એટલે આટલું બાદ કરવાનું છે. હવે ઇલેક્ટ્રોનનું દળ તો લખાવું એટલું સારું થાય. પોઝિટ્રોનનું દળ છે એના દળ વગર આપણો મેળ પડવાનો નથી. સર ઇલેક્ટ્રોન નું જે હશે એ જ ને 0.0000548 548 હવ 5 0.000548 બરાબર ને? ઓકે, તો એક કામ કરો, હવે આપણે બધાને દળ મૂકતા જઈએ છે. આ સ્ટેપ લખું છું, દેખાશે ને? ચલો હવે 611 11.011434 minus 11.009305 અને Me બરાબર 0.000548 U into C square. તમે એક કામ કરો, અહીંયા સુધી આવી જાઓ અને પછી આપણે સાદું રૂપ આપી દઈએ. ચલો, તમે આટલે સુધી આવી ગયા કે બાકી છે? થોડું બાકી છે.
ચલો બધાએ લખ્યું છે? હા સર લખાઈ ગયું. તો Q બરાબર તમે આ તફાવત શોધ્યો 0.002129. 0.002129 અને તું આ બી લઈ લીધું કે બાકી છે? આ બાકી છે Minus બરાબર. 0.001096. 0.0010 0.001 1096. into U 931.5. ચલો હવે એક કામ કરવાનો તફાવત 0.001033. 1033 31.5 MeV માં ઊર્જા 0.962. 0.962 MeV. હવે આપણે કહેવાનું કે પોઝિટ્રોનને જે મહત્તમ ગતિ ઊર્જા મળે છે એ Q ઊર્જા જેટલી જ છે. આવું બધું કેમ થયું એનું કારણ હું તમને લખાઈ દઉં છું કાં તો સમજાવી દઉં છું. તો આપણે એ લખવાનું Q ઊર્જાનું મૂલ્ય એ પોઝિટ્રોન મહત્તમ ગતિ ઊર્જા જેટલું છે. આવું કેમ છે એનું કારણ સમજાય દઉં. અહીંયાથી જે આ ઊર્જા આપે ને એ 3 કણોને મળે. એક જનકમાંથી જનિતને, જનિત અને ન્યુટ્રિનો અને સાથે સાથે પોઝિટ્રોન. પણ તમારે એવું કહેવાનું કે આ જનિત ન્યુક્લિયસ બહુ ભારે છે એટલે એને ગતિ ઊર્જા મળતી નથી, તે સ્થિર રહે છે. બધી ગતિ ઊર્જા પોઝિટ્રોન લઈને જતો રહે છે. માટે જે Q ઊર્જા છે એ બધી ઊર્જા પોઝિટ્રોનને મળી જાય છે કારણ કે પોઝિટ્રોનને મહત્તમ ગતિ ઊર્જા મળે છે. જ્યારે બી પોઝિટ્રોનને મહત્તમ ગતિ ઊર્જા મળતી હોય તો ન્યુટ્રિનોને મળતી ઊર્જા 0 હશે. બસ આવું લખી દેવાનું છે. તો આપણે અહીંયા લખી દઈશું જનિત ન્યુક્લિયસ 5B11 ભારે હોવાથી તેને કોઈ ગતિ ઊર્જા મળતી નથી. અને આપણે સાથે લખી દેવાનું પોઝિટ્રોન જ્યારે મહત્તમ ગતિ ઊર્જાથી ગતિ કરે ત્યારે ન્યુટ્રિનો ની ગતિ ઊર્જા 0 હશે. માટે Q બરાબર K પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા બરાબર 0.962 MeV. આ એનો જવાબ છે. તો આટલું લખી ગયું છે. હા સર. કોઈને આમાં તકલીફ સમજવામાં?
ના સર. તો આટલું રાખીએ છીએ આજે. બીજું આપણે નેક્સ્ટ સેવ રાખીશું. હવે 9-10 થઈ ગઈ છે આપણી. હા સર. ઓકે, તો મીટિંગ ક્લોઝ કરીએ છીએ. આવતી વખતે બીજા સર બતાવી દઈશું. હા બોલ બકા. હમણાં એન્ટી લોગ છે તો મેં કેલ્સીમાં ખોલ્યું તો પોઈન્ટ પછી મારા બે આંકડા સેમ આવે છે પછી અલગ આવે છે તો ચાલે? એમાં કેલ્સીમાં હા આમાં નહીં કેલ્સી એટલે કોઈ બીમાં હા હા શું કેલ્સીથી આજે કરું પોઈન્ટ પછી બે આંકડા સેમ આવે છે પછી અલગ આવે કેલ્સીમાં ને ચોપડીમાં અલગ એટલે પોઈન્ટ નો જ ફરક હોય. હા થોડા ચાલે 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 ને ચાલે. આજે આટલું રાખીએ છીએ. હું મીટિંગ ક્લોઝ કરું છું.